પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રકટીકરણના પુસ્તકના 21મા અધ્યાયમાં નવું યરૂશાલેમ, નવી પ્રજા, નવી મંડળી, નવા શહેર વિશેની વાત લખવામાં આવેલી છે. નવું યરૂશાલેમ એટલે સાર્વત્રિક મંડળીના લોકો એમાં હશે. કોઈ એક કુળ કે એક પ્રજા નહીં, પણ સર્વ લોકો એમાં હશે. અને 21મો અધ્યાય અને 24મા વચનથી 26મા વચનમાં ત્યાં લખવામાં આવેલું છે કે ત્યાં કેવા પ્રકારના લોકો આ સાર્વત્રિક મંડળીમાં છે, આ નવી મંડળીમાં, નવા યરૂશાલેમ, નવા શહેરમાં. તેમાં કહે છે કે સર્વ પ્રજાઓ અને કુળો ત્યાં હશે, સર્વ રાજાઓ તેના પ્રકાશમાં ચાલશે. એટલે સર્વ રાજાઓ, મહારાજાઓ, સર્વ પ્રજા, એક કુળ, એક પ્રજા થઈને ત્યાં રહેશે. ત્યાં કહે છે કે ત્યાં દિવસે કદી જ એ દરવાજો બંધ થતો નથી. યરૂશાલેમના, નવા યરૂશાલેમના આ શહેરમાં, નવા શહેરમાં કહે છે કે એ શહેરનો દરવાજો બંધ થશે નહીં, કેમ કે ત્યાં રાત કે દિવસ પડતી જ નથી. સર્વત્ર અજવાળું પ્રકાશ અને હોય છે. એટલા માટે જે કોઈ અશુદ્ધ છે, ધિક્કારપાત્ર છે, તે તેમાં પ્રવેશ કરી શકશે નહીં. કોણ ત્યાં જશે? કઈ પ્રજા જશે? કેવા લોક જશે? પણ કેવા લોક નહીં પ્રવેશ કરી શકે એમના વિશે પણ લખ્યું છે. એટલે કે જેઓના જીવનના પુસ્તકમાં નામ લખેલા છે તેઓ જ પ્રવેશ કરશે, તેઓ જ એમાં જઈ શકશે, એમ પ્રભુનું વચન કહે છે. ગીતશાસ્ત્ર 101 અને 8. યરૂશાલેમ એટલે યહોવાનું નગર, અને યહોવાનું નગર, પ્રભુનું ઘર. ઇઝરાયેલીઓની દ્રષ્ટિમાં યરૂશાલેમ બહુ જ મોટું સ્થાન અને સ્થળ ધરાવે છે. એટલે કે છે કે એ સ્વર્ગીય નગર. પૃથ્વી પર લોકો યરૂશાલેમ શહેરને જોવાને માટે, એની પવિત્રતા નિહાળવાના માટે કે છે કે ઉત્સુક હોય છે, સ્વર્ગીય નગર માને છે. તો આ તો નવું યરૂશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરશે. એનો ભવ્યતા કેટલી મોટી હોય એ આપણે જોઈએ છીએ. યશાયા 60 અને 14. યશાયા પ્રબોધક 60મો અધ્યાય અને 14મું વચન. તેવું તને યહોવાનું નગર, ઇઝરાયેલના પવિત્ર દેવનું સિયોન કહેવાશે. એને કહે છે કે પવિત્ર નગર કહેવાશે, નવું શહેર કહેવાશે, પવિત્ર શહેર, સિયોન દેશ કહેવામાં આવશે. અને એટલે આપણે કહીએ છીએ કે સિયોન દેશ અમારા હે દેશ. અને એટલે સિયોન દેશ એટલે નવું યરૂશાલેમની વાત ત્યાં લખી છે. અને યશાયા પ્રબોધકનું પુસ્તક 49મો અધ્યાય અને 16મું વચન. પ્રભુ તેની પ્રજાને કહે છે કે મેં તને હથેળી પર કોતરી છે, તારા કોટ નિત્ય મારી સમ્મુખ છે. તને મેં મારી હથેળીમાં કોતરી છે. આ નવા યરૂશાલેમમાં નવી પ્રજા, નવા લોકોને પ્રભુએ શરૂઆતથી જ વચન આપ્યું છે, મેં તમને મારા હાથમાં કોતરી રાખ્યા છે. ગલાતી 4 અને 26. પણ ઉપરનું યરૂશાલેમ તો તે સ્વતંત્ર છે, તે આપણી માતા છે. એટલે હવે આ નવા દર્શન ટૂંક સમયમાં પ્રગટ થશે, કેમ કે જૂનું સગડું જતું રહેશે. પ્રભુ કહે છે કે જુઓ, હું સગડું નવું બનાવીશ. નવું યરૂશાલેમ, નવી પ્રજા, નવી મંડળી, સાર્વત્રિક મંડળી. અને આ મંડળીમાં આવવા માટે પ્રભુ આ ભૌતિક મંડળીમાં તૈયારી કરવાનું કહે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે નવા યરૂશાલેમ, નવી મંડળી, સાર્વત્રિક મંડળી વિશે નવા દર્શનો મેં જોઈએ છે. તારા દર્શનો સમજ પ્રાપ્ત કરવા મારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.